નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં ખુલ્લી ગટરમાં યુવાન ખાબકવાના મામલામાં મૃતકના પરિવારને 20 લાખની સહાય, મૃતકની પત્નીને પાલિકામાં નોકરી અપાશે। અકલેશ્વરના ઓએનજીસી બ્રિજના ડામર માર્ગ પર પડી તિરાડ, અગાઉ પ્રોટેક્શન વોલમાં તિરાડ જોવા મળી હતી। બ્રિજની કામગીરી સામે અનેક સવાલ। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધાણીખુટ ગામે ચાંદીપુર વાયરસનો શંકાસ્પદ એક કેસ મળ્યો। 4.5 વર્ષના બાળકમાં એક લક્ષણ દેખાયું। બાળક વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરાયો। ઉમરાજની આકાંક્ષા નગરી સોસાયટીમાં 1.5 લાખના ખર્ચે નિર્માણ પામેલ રોડ અને ડ્રેનેજ લાઇનનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ। આમોદ તાલુકાના સમની ગામે 17 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગતા મોત। ભરૂચમાં રખડતા પશુઓના મુદ્દે સામાજિક કાર્યકરની રજૂઆત। રખડતા ઢોરથી કોઈનું મોત થાય તો પાલિકાના અધિકારીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ। ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રીની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નિહાળી થયા અચંબિત। એકતાનગર ખાતે ભૂતાનના સર્વોચ્ચ પ્રતિનિધિ મંડળનું થયું શાનદાર સ્વાગત। ભરૂચના ચિંગસપુરા વાલ્મીકીવાસમાં રહેતા યુવાન મનોજ સોલંકીનું ખુલ્લી ગટરમાં પડી જતા થયેલ મોતના મામલે પાલિકાએ મૃતકના પરિવારને 20 લાખની આર્થિક સહાય તેમજ મૃતકના પત્નીને પાલિકામાં નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે। પરિવારજનો સ્થાનિકો સાથે અને હોસ્પિટલમાં નોકરી કરતા મનોજ સોલંકીનો મૃતદેહ દાંડિયા બજારની ખુલ્લી ગટરમાંથી મળી આવતા પરિવારજનોએ તંત્રની બેદરકારીના કારણે તેઓ ગટરમાં પડી જતા મોત થયું હોવાનો આક્ષેપ કરી આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા। ભરૂચ શહેરમાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા। તે દરમિયાન ચિંગસપુરા વાલ્મીકીવાસમાં રહેતા મનોજ સોલંકીનું દાંડિયા બજારના ભીમાશંકર મહાદેવ મંદિર પાસે ખુલ્લી ગટરમાં રહેલમાં પડી જતા મોત થયું હતું, જેના વિડીયો ફૂટેજ પણ બહાર આવતા પરિવારજનોમાં પાલિકા તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો। આ મુદ્દે વિપક્ષના સભ્યો, મૃતકના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ સહિત સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે પાલિકા કચેરી ખાતે જઈ મનોજ સોલંકીના મોત માટે પાલિકાને જવાબદાર હોવા અંગે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરવા સાથે આર્થિક સહાય માટે રજૂઆત કરી હતી। જે બાદ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ મૃતક મનોજ સોલંકીના મોત બદલ દુઃખ વ્યક્ત કરવા સાથે તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો નિર્ણય કરી કુલ 20 લાખની આર્થિક સહાયની તેમજ મૃતકના પત્નીને પાલિકામાં નોકરી આપવા માટેની જાહેરાત કરી હતી। પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરની મૃતક મનોજ સોલંકીના પરિવારના આર્થિક સહાયના નિર્ણયને વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિતના સભ્યો તેમજ સમાજના અગ્રણી ધર્મેશ સોલંકીએ આવકારી પાલિકા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। ડ્રેનેજની ચેમ્બરમાં પડવાથી મૃત્યુ પામેલા હતા તેમની માટે આજરોજ તમામ ત્યાંના સ્થાનિક રહીશો તેમજ એમના સમાજના આગેવાનો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા આવ્યા હતા અને તમામે નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ સત્તાધારી પાર્ટીના લોકોને રજૂઆત કરી હતી કે જે મનોજભાઈનું મોત થયું છે તે મોત નગરપાલિકાની લાપરવાહી, બેદરકારીના કારણે થયું છે। એટલે સ્વર્ગીય મનોજભાઈને પરિવારને એમના મિસિસને નગરપાલિકા ખાતે કાયમી નોકરી મળે, નગરપાલિકા એમના પરિવારને સહાય ચૂકવે અને જે કોઈ પણ કર્મચારી, અધિકારીની બેદરકારીના કારણે આટલો મોટી હાદસો જે થયો એટલે એની પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે। આ 3 માંગ અમે સૌ આગેવાનોએ નગરપાલિકાના સત્તાધીશ પાર્ટીની સામે મૂકી હતી અને લાંબી ચર્ચા બાદ આ 3 માંગણીઓ અમારી સ્વીકારવામાં આવેલી છે। તમામ જે દલિત સમાજના આગેવાનો અને અમારા વિરોધ પક્ષના સભ્યો તેમજ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ, તેમના પરિવારના લોકો ઉપસ્થિત હતા અને નગરપાલિકા દ્વારા આ 3 માંગણીના અંદર સંમતિ દર્શાવી 20 લાખ રૂપિયાની સહાય માટેની જે માંગણી એમણે સ્વીકારી અને હાલમાં 10 લાખ રૂપિયાનો ચેક તેમજ નગરપાલિકાની સામાન્ય સભામાં બીજા 5 લાખ રૂપિયાનો ઠરાવ
તેમજ જે સરકારી સહાય છે તે કુલ મળીને 20 લાખની સહાય થાય એવી વ્યવસ્થા કરવાની બાંયધરી આપી છે. તેમજ એમના પરિવારમાંથી એમના મિસિસને નગરપાલિકા ખાતે નોકરી પર લેવા માટેની પણ તેમણે બાંયધરી આપી છે તેમજ સ્વીકારેલું છે. એટલે અમે તમામ આગેવાનો, નગરપાલિકાના સભ્યો, શાસક પક્ષના સભ્યો અને આ પરિવારના લોકોએ જે રજૂઆત કરી તે માંગણી સ્વીકારી તે બદલ હું નગરપાલિકા અને તેમનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. ગત તારીખના રોજ જે દુઃખદ ઘટના ઘટી હતી તેને લઈ આજરોજ સ્થાનિક રહીશો, ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના શમશાદ અલી સૈયદ, બીજા નેતાઓ, અમારા સમાજના આગેવાનો તથા સ્થાનિક આગેવાનો અમારી સાથે જોડાઈ આજરોજ અમે નગરપાલિકા ખાતે હલ્લો બોલાવેલો અને નગરપાલિકાની અંદર આવી અને અમારા જે કંઈક પ્રશ્નો હતા મનોજભાઈના પરિવારને લાભ કરતા તે પ્રશ્નો અમે રજૂ કરેલા, જેના સુખદ અંત આજે આવ્યો છે એવું દેખાઈ રહ્યું છે. નગરપાલિકા તરફથી મનોજભાઈના પરિવારને 15 લાખ રૂપિયા તેમજ સરકારી સહાય એમ કહીને 20 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે તથા એમની વાઇફને પરમેનન્ટ તરીકે કાયમી ધોરણે એમને નગરપાલિકામાં નોકરી પર લઈ લેવામાં આવશે એવી ચીફ ઓફિસર સાહેબ શ્રી અને નગરપાલિકા પ્રમુખ તરફથી જાહેરાત કરવામાં આવી છે. જે બદલ અમે ભરૂચ નગરપાલિકાનો સમાજના આગેવાનો તરીકે આભાર વ્યક્ત કરીએ છીએ. નમસ્કાર. ગઈકાલે ભરૂચમાં જે દુઃખદ ઘટના બની છે એને ધ્યાન પર લઈને ભરૂચ નગરપાલિકા દ્વારા એમના પરિવારને નાણાકીય સહાય માટે અમે નિર્ણય લીધો છે અને એમના ઘરમાં કમાનાર કોઈ ન હોવાથી એમના પત્નીને પણ નગરપાલિકામાં નોકરી ન લેવા માટે અમે નિર્ણય કર્યો છે અને એ ઘટના માટે અમે પણ ખૂબ દુઃખી છે અને એમના પત્નીને આ નોકરીમાંથી એમનું જીવન જીવી શકે એ માટેનો નિર્ણય અમે લીધો છે બધા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય અને મુખ્ય અધિકારીઓએ. તાજેતરમાં જ વાહન વ્યવહાર અર્થે ખુલ્લા મુકાયેલા અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રિજના ડામર માર્ગ પર તિરાડ નજરે પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અંકલેશ્વરનો ઓએનજીસી ઓવરબ્રિજ તેની કામગીરીના કારણે વારંવાર વિવાદોમાં આવતું રહે છે. તાજેતરમાં જ વાહન વ્યવહાર માટે શરૂ કરાયેલ ઓએનજીસી ઓવરબ્રિજના ડામર માર્ગ પર તિરાડો પડી છે. અંકલેશ્વરમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો, જેમાં બ્રિજના માર્ગનું ધોવાણ થયું હોય એવું લાગી રહ્યું છે. માર્ગના સમારકામના ગણતરીના દિવસોમાં જ તિરાડ પડતા કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે. આ અગાઉ પણ બ્રિજની પ્રોટેક્શન વોલમાં તિરાડો નજરે પડી હતી, ત્યારે બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા હતા. ઓએનજીસી બ્રિજને છેલ્લા 1 વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને 2 મહિના પૂર્વે તેને શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ વારંવાર જોવા મળતા આ પ્રકારના દ્રશ્યો બ્રિજની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે, જેમાં નેત્રંગ તાલુકાના ધાણીકુટ ગામેથી એક બાળકને ચાંદીપુર વાયરસના લક્ષણો દેખાયા છે. ચાંદીપુરા વાયરસની ભરૂચ જિલ્લામાં પણ એન્ટ્રી થઈ છે. ભરૂચના નેત્રંગ તાલુકાના ધાણીખુટ ગામે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. 5.5 વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ તરફ આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ છે. આરોગ્ય વિભાગની 15 જેટલી ટીમ દ્વારા જે જગ્યાથી કેસ મળી આવ્યો છે તેની આસપાસ દવાનો છંટકાવ સહિતની કામગીરી અને સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચના ઉમરાજ ગામની આકાંક્ષા નગરી સોસાયટીમાં ₹40 લાખના ખર્ચે નિર્માણ પામેલ રોડ અને ડ્રેનેજ લાઇનનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ આકાંક્ષા નગરી સોસાયટીમાં ડ્રેનેજ અને સીસી રોડનું કામ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. 40 લાખના ખર્ચે નિર્માણ પામેલા બંને પ્રકલ્પોનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નિશાંત મોદી, પંચાયતના સભ્યો તેમજ ગામના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આ માર્ગનું નિર્માણ થતાં સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે. ખૂબ સિમ્પલ કાર્યક્રમથી આજે લોકાર્પણ થયું છે. ગઈકાલ રાતથી આજ આખો દિવસ હેવી રેનના કારણે ભરૂચમાં આજે કેટલીક કમનસીબ ઘટનાઓ બની છે. દાંડિયા બજારમાં એક યુવકનું મૃત્યુ થયું છે. મોહમ્મદપુરાથી એપીએમસી રોડ ઉપર ઝાડ પડવાથી એક વ્યક્તિને સખત ઈજાઓ થઈ છે, એની સારવાર ચાલુ છે.
આ પ્રકારના અનેક બનાવોની પૂર્ણ તપાસ થાય એ માટે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં હાજરીમાં એસડીએમ મામલતદારની ટીમ અને નગરપાલિકાની ટીમ આ બધા કામે લાગી છે અને એટલા માટે અમે આ ખૂબ સિમ્પલ વાતાવરણમાં આ વિસ્તારના લોકોની ખૂબ લાંબા સમયથી આ સમસ્યા હતી. આગેવાનો આ વિસ્તારના સોસાયટીના પ્રમુખો દ્વારા આ વિસ્તારમાં ડ્રેનેજ અને રસ્તાની માંગણી હતી, આજે પૂર્ણ થઈ છે. ચોમાસાનો સમય હોવા છતાં વાહન વ્યવહારને વધારે અનુકૂળતા ઊભી થાય એટલા માટે આજે આ રોડને ખુલ્લો મૂકીને લગભગ 6થી વધારે સોસાયટીના લોકોને આનો લાભ થશે. 4-5 હજારની વસ્તીને આ રોડ બનવાના કારણે આગામી દિવસોમાં એમની અનુકૂળતા વધશે. અહીંયા મોટી સંખ્યામાં આગેવાનો એકત્ર થયા છે. આ રસ્તા સાથે રિલેટેડ બાકીના કેટલાક પેવર બ્લોક ફૂટપાથ માટે નાખવાના પ્રશ્નો પણ હજુ યથાવત છે. બધાની હાજરીમાં હું ખાતરી આપું છું કે એ પણ આગામી દિવસોમાં એ બધા કામ પણ અમે પૂર્ણ કરી દઈશું અને આ વિસ્તારના લોકોની સુખાકારી માટે વધારો થાય એ દિશામાં અમે કાયમ માટે અગ્રેસર રહીશું. થેન્ક યુ. આમોદ તાલુકાના સમની ગામે 17 વર્ષીય યુવકને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ તેનું કરુણ મોત થયું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આમોદ તાલુકાના સમની ગામે રહેતા દેવાભાઈ બુધાભાઈ વસાવા ઉંમર વર્ષ 17 નામનો યુવક સમની ગામની આવેલી પતરાની દુકાન પાસે ગયો હતો, જ્યાં વીજ કરંટ ચાલુ હોવાની યુવકને જાણ ન હોય તે અજાણતા જ પતરાની દુકાનને પકડી લીધા તેને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ તેનું કરુણ મોત થયું હતું. ત્યારબાદ તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. મૃતક યુવક દેવાભાઈ બુધાભાઈ વસાવાને માતા પિતા ના હોય તેઓ કાકા પાસે રહીને મજૂરી કામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતો હતો. આમોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ભરૂચ શહેરમાં રખડતા પશુઓના કારણે કોઈનો જીવ જાય તે પહેલા પશુપાલકો અને પશુઓના કારણે કોઈનું મોત થાય તો પાલિકાના લાગતા વળગતા અધિકારીઓ પર માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ સાથે ભરૂચ શહેર પશ્ચિમના સ્થાનિકોએ પાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના જાગૃત નાગરિક અબ્દુલ કામઠી અને વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિતના સ્થાનિકોએ રખડતા પશુઓ મામલે પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી, જેમાં જણાવ્યું હતું કે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર સહિત સમગ્ર કોટ રોડ, કલેક્ટર કચેરી સર્કલ, શક્તિનાથ, તુલસીધામ, જાડેશ્વર રોડ, મક્તમપુર બાયપાસ ચોકડી સહિતના જાહેર માર્ગો પર છેલ્લા ઘણા સમયથી પશુપાલકો પોતાના પશુઓને છોડી દેતા આ પશુઓ જાહેર માર્ગો ઉપર પોતાનો અડીંગો જમાવે છે, જેથી માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી સાથે અકસ્માતનો ભય પણ રહે છે. સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. અગાઉ ભૂતકાળમાં શ્રવણ ચોકડી નજીક ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે પરત ફરી રહેલ વિદ્યાર્થીને રખડતા પશુએ અડફેટે લઈ ગંભીર ઈજા થતા તેનું મોત થયું હતું. તદુપરાંત સેવાશ્રમ રોડ ઉપર પણ રખડતા પશુઓના કારણે અનેક રાહદારીઓને અડફેટમાં લેતા નગરજનો પણ ઈજાગ્રસ્ત બન્યા હતા. ત્યારબાદ સફાળી જાગેલી પાલિકાએ રખડતા પશુઓને પાંજરે પૂરવાની કામગીરી કરી હતી, તેમ છતાં દર વર્ષે પરિસ્થિતિ તેવી જ ઊભી થઈ જાય છે, જેથી ભરૂચ નગરપાલિકા પશુઓને ડબ્બામાં મૂકી કાર્યવાહી નહીં કરે અને જો કોઈ નિર્દોષ નગરજનોનો વાહન ચાલકોના રખડતા પશુઓના કારણે જીવ જશે તો ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પર તથા પશુપાલકો ઉપર માનવ વધ પોલીસ વિભાગ દ્વારા ફોજદારી રહેવા દાખલ કરી કાર્યવાહી કરવા પશ્ચિમ વિસ્તારના રહીશોએ ચીમકી ઉચ્ચારી છે. રખડતા પશુઓની વિકટ બનેલ સમસ્યા અંગે પાલિકા તંત્ર ખરા અર્થમાં કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો હુકમનો અનાદર ભરૂચ નગરપાલિકા કરી રહેલી છે એવું આનાથી સાબિત થાય. સ્પષ્ટ શબ્દોમાં હાઈકોર્ટે કીધેલું છે કે ભાઈ રખડતા પશુઓના માલિકોને સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને એમને પાંજરા પડવા મોકલવામાં આવે. પણ નગરપાલિકામાં નિષ્ફળ જતા આજે ના છૂટકે તમામ નાગરિકો ભરૂચ શહેરના ભેગા થઈ અને નગરપાલિકાનો હલ્લાબોલ કર્યો, ત્યારે અમને ખાતરી આપવામાં આવેલી છે જો 24 કલાકમાં આ પશુઓના માલિકો સામે કાર્યવાહી અને જે રખડતા પશુઓ છે એની આપણે પકડવામાં નહીં આવે તો ફરી વખતે ગુરુવારે પાછા અહીંયા આ કચેરીમાં આવી ને હલ્લાબોલ કરવામાં આવશે અને નગરપાલિકાની કચેરીને તાળાબંધી કરી દઈશું. અને બીજી એક દુઃખદ ઘટના અત્યારે બની, અમે જ્યારે નગરપાલિકામાં હતા ભરૂચના પટેલ વેલફેર હોસ્પિટલ પાસે એક મોટું વૃક્ષ રસ્તા પર પડ્યું અને એને 2 જણા દબાઈ ગયા. એક વ્યક્તિનો આખો પગ ખલાસ થઈ ગયેલો છે. જો નગરપાલિકાને વારંવાર આ વિસ્તારના આગેવાનોને જાગૃત નાગરિકો દ્વારા જાણ કરવામાં આવેલી કે આ જે ઝાડો નમેલા છે એને કાપી નાખો,
પરંતુ નગરપાલિકા એમાં પણ નિષ્ફળ ગઈ અને આજે એક જવાન જો દીકરો હોસ્પિટલના બિછાડે છે. એટલે અમે માંગ કરીએ કે તાકીદે આ પ્રશ્નનું નિવારણ આવવું જોઈએ. તમે મમ્મદપુરા બાયપાસથી લઈને ઢાલ સુધી રોડ પર ખાડા જુઓ. રિક્ષા ચાલકો અને ભરૂચના તમામ લોકો પરેશાન થઈ ગયેલા છે. એટલે નગરપાલિકાને કહેવા માંગે તમારાથી જો સત્તાનું શું કામ ના સંભળાતું હોય તો તમે રદ્દા રાજીનામું આપી દો અને પ્રજાને હવાલે કરજો. આજે આ પ્રજા રોડ પર આવેલી છે. ગુરુવાર સુધીમાં આ તમામ જે ઝાડો નમેલા છે એને કાપવામાં આવે અને જે રખડતા પશુઓ છે એને પકડીને પાંજરાપોળમાં મૂકવામાં નહીં આવે અને એના માલિકો સામે જો ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ફરી વખતે નગરપાલિકા પર આવી હવે અમે બિલકુલ કાયદાકીય આ નગરપાલિકાની કચેરીએ તાળાબંધી કરી દઈશું અને જરૂર પડશે આ તમામ લોકોને લઈને કલેક્ટર કચેરીના ધરણા પર કરીશું અને એનાથી જો અમને ન્યાય નહીં મળે, જસ્ટિસ નહીં મળે તો ગુજરાત વિધાનસભાના ગેટ પર જઈને આ જે દીકરાને વાગેલું છે અને જે જેની ઉપર આ પશુઓએ હુમલો કર્યો એમને ન્યાય મેળવવા માટે અમારે ગાંધીનગર ના જવું પડે એ આ પ્રશાસન સાંભળે એવી અમારી માંગ છે. ફરી વખતે ભરૂચ નગરપાલિકા સીઓ સાહેબને, પ્રમુખ સાહેબને આ તમામ નાગરિકો વચ્ચે અપીલ કરીએ 24 કલાકમાં નિવારણ આવવું જોઈએ, નહીં તો ગુરુવાર સુધીમાં નગરપાલિકામાં તાળાબંધી થશે. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગેલ વાંચુક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબ્ગે માટે સોમવારની તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત યાદગાર બની રહી. ભારતના પડોશી દેશ ભૂતાનના બંને વડા એકતાનગર ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળી અચંબિત રહી ગયા હતા. ભૂતાનના રાજા મહોદય સાથેનું પ્રતિનિધિ મંડળ આજે એકતાનગર ખાતે આવી પહોંચ્યું હતું. ભૂતાનના પારંપરિક વસ્ત્ર પરિધાનમાં વિદેશી મહાનુભાવોનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતની ઓળખ સમા ગરબાની પ્રસ્તુતિ સાથે મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા. અહીં સર્વેને વોલ ઓફ યુનિટીની માહિતી આપવામાં આવી હતી. બાદમાં પરિસરની અંદર પ્રદર્શનોની મુલાકાત કરાવવામાં આવી હતી. અહીં ભારતની સ્વાતંત્ર્ય ગાથા અને તે બાદ ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનની તલસ્પર્શી વિગતો ગાઈડ દ્વારા રજૂ કરવામાં આવી હતી. રાજા મહોદય અને પ્રધાનમંત્રી શ્રી વ્યુઇંગ ગેલેરી પહોંચ્યા હતા. ત્યાંથી મહાનુભાવોએ વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમનો નજારો નિહાળ્યો હતો. અહીં મહાનુભાવોને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની પશ્ચાદભૂ સમજાવવામાં આવી હતી. બાદમાં રાજા જિગ્મે ખેસર નામંગલે વાંગચુકે મુલાકાતી પોથીમાં નોંધ કરી, જેમાં તેમણે સુંદર અક્ષરોમાં લખ્યું કે ભારતને શુભકામના અને સ્મરણ. ભૂતાનના સર્વોચ્ચ પ્રતિનિધિ મંડળે બાદમાં સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી હતી. અહીં સરદાર સરોવરના કારણે ગુજરાત રાજ્યમાં પાણીની સમસ્યાના નિરાકરણની વિગતો આપવામાં આવી હતી. તે બાદ ભૂતાનના રાજા શ્રી જિગ્મે ખેસર નામગેલ વાંગચુક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબ્ગેને માનસર વિદાય આપવામાં આવી હતી. ભરૂચ શહેર જિલ્લામાં મંગળવાર કંઈક રાહતરૂપ રહ્યો હતો અને મેઘરાજા હળવા મૂડમાં જણાયા હતા. ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ તારીખ 23મી જુલાઈ 2024ને મંગળવારના રોજ સવારના 6 કલાક પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 40.77 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદના આંક જોઈએ તો ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં 76 મિલીમીટર, ભરૂચ તાલુકામાં 39 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે હાંસોટમાં 36, ઝઘડિયામાં 39, અંકલેશ્વર તાલુકામાં 81, નેત્રંગ તાલુકામાં 37, વાગરા તાલુકામાં 19, જંબુસરમાં 16, આમોદમાં 24, ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 40.67 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લાના તાલુકામાં મોસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં 770 મિલીમીટર નોંધાયો છે, જ્યારે જંબુસર તાલુકામાં સૌથી ઓછો 171 મિલીમીટર વરસાદ અને ભરૂચ જિલ્લામાં કુલ વરસાદ 407.22 મિલીમીટર નોંધાયા હોવાના અહેવાલ ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયા છે. જીએનએફસી ભરૂચ ખાતે ચોથી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવનાર છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા જીએનએફસી સ્પોર્ટ એન્ડ રિક્રિએશન ક્લબની સ્પોન્સરશિપ હેઠળ જીએનએફસી ટાઉનશીપ ભરૂચ ખાતે 1 ઓગસ્ટથી 4 ઓગસ્ટ 2024 દરમિયાન ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જીએનએફસી ખાતે યોજાનાર ગુજરાત સ્ટેટ લેવલની ટુર્નામેન્ટમાં અંડર 11, 13, 15, 17, 19 બોયઝ એન્ડ ગર્લ્સ તથા મેન્સ અને વિમેન્સ
કેટેગરીનો સમાવેશ થયેલ છે, જે વ્યક્તિગત ધોરણે રમાશે, એટલે કે 12 ઇવેન્ટ જુદી જુદી હોય જૂથ પ્રમાણે રમાશે. આ ટુર્નામેન્ટનું રજિસ્ટ્રેશન www.gsta.in પર ઓનલાઈન કરવાનું રહેશે. વધુ માહિતી માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનનો સંપર્ક કરવો. ટેબલ ટેનિસના ચાહકો માટે ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે. ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાહેર રજા ઘોષિત કરવા રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની યુનો દ્વારા ઘોષણા કરવામાં આવી હતી, જેના અનુસંધાને તે દિવસે દેશભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે, પરંતુ તે દિવસે સરકાર દ્વારા જાહેર રજા ઘોષિત કરવામાં આવી નથી. જેના અનુસંધાને ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લખેલ આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું છે કે બિન સાંપ્રદાયિક લોકશાહી ગુજરાતમાં વિવિધ જ્ઞાતિ, ધર્મ, સમાજના લોકો વસવાટ કરે છે અને તેઓ માટે સાંસ્કૃતિક સામાજિક અસ્મિતા ટકી રહે અને ભારતીય હોવાનો ગર્વ અનુભવે તે હેતુથી બધા જ જ્ઞાતિ, ધર્મ કે કોમના લોકો માટે રાજ્ય સરકાર સામાજિક, ધાર્મિક કે સાંસ્કૃતિક મહત્વ ધરાવતા દિવસે જાહેર રજા ઘોષિત કરવામાં આવશે. પરંતુ રાજ્ય સરકારના રજાઓના ટાઈમ ટેબલમાં આદિવાસીઓ જ હાંસિયામાં ધકેલાઈ જાય છે. ગુજરાતમાં 1 કરોડ જેટલા આદિવાસીઓ છે, પરંતુ તેમની આદિવાસી સંસ્કૃતિ અને કુદરતી જીવનશૈલી આધારિત જીવન પદ્ધતિને ક્યારેય ધ્યાનમાં લેવામાં આવતી નથી, જે સૌથી દુઃખદ બાબત છે. ખ્રિસ્તી, પારસીઓ, વિદેશી આર્યોના તહેવારોમાં જાહેર રજા આપવામાં આવે છે, જ્યારે ભારત દેશના મૂળ નિવાસી આદિવાસીઓ માટે એક પણ રજા નથી આપવામાં આવતી. આવો સામાજિક અન્યાય વિશ્વના કોઈ દેશમાં નહીં હોય. વિશ્વના 195 દેશોમાં 90 દેશોની અંદર 5000 આદિવાસી સમુદાયો છે. તેઓની પોતાની 7000 ભાષાઓ છે. આદિવાસી સમાજના સૌથી વધારે અધિકારોનું શોષણ ભારત દેશમાં થતું આવ્યું છે, જેથી આગામી યુનો દ્વારા ઘોષિત 9મી ઓગસ્ટ આદિવાસી સન્માનમાં રાજ્ય સરકાર આવનારી 9મી ઓગસ્ટે જાહેર રજા ઘોષિત કરવામાં આવે તેવી માંગણી આવેદનપત્રમાં કરી છે. હું ધર્મેશભાઈ વસાવા આજ રોજ પ્રાંત સાહેબને એક આવેદનપત્ર રજૂ કરવા આવ્યા હતા. એ આવેદનપત્ર એટલા માટે અમે રજૂ કરવા આવ્યા હતા કે અમારે જે વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટ જે મનાવવામાં આવે છે, એની આજ દિન સુધી કોઈ દાડે જાહેર રજા કરવામાં નથી આવતી. એટલા માટે અમે આજે ભૂપેન્દ્ર પટેલ સાહેબશ્રીને અને મહામહિમ રાજ્યપાલશ્રીને ગુજરાત રાજ્ય ગાંધીનગર ભવન સાથે અમે આ પત્ર મોકલાયું છે. પણ જો અમારા આ પ્રશ્નનો જવાબ ના આવે તો આ 9મી ઓગસ્ટ જાહેર રજા ના કરે તો આવતી 9મી ઓગસ્ટ પહેલાં અમારા આખા ગુજરાતની અંદર ગુજરાત બંધ કરી દેવામાં આવશે. કેમ કે આદિવાસીઓને આ સરકાર શું સમજે છે? કેમ કે મૂળ માલિક સુપ્રીમ કોર્ટ પણ એમ કહેતી હોય કે ભારત દેશના માલિક આદિવાસી છે, તો આદિવાસીઓને 9મી ઓગસ્ટના દિવસે રજા આપવામાં કેમ નથી આવતી? એટલા માટે અમે આજે કલેક્ટર સાહેબને આ પત્ર આપવા આવ્યા હતા. જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર. આમોદ તાલુકાના વેડજ ગામની નહેરમાં મગર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, જેની વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ કરી સલામત સ્થળે મુક્ત કર્યો હતો. આમોદ તાલુકાના વેડજ ગામની નહેરમાં મગર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો, જેની જાણ ગામના સરપંચને થતા સરપંચે વન વિભાગને જાણ કરી. ત્યારે આમોદનો વન વિભાગનો સ્ટાફ ફિલ્ડમાં હતો, ત્યારે વેડજમાં સરપંચના ગામની નહેરમાં મગર હોવાનો ફોન આવતા વન વિભાગના અધિકારીઓએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાત્કાલિક વેડજ ગામે પહોંચી ફોરેસ્ટર જશુભાઈજી પરમારે, બીટગાર્ડ અનિલ પઢિયાર, વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખી ભારે જહેમત બાદ મગરને નહેરમાંથી રેસ્ક્યુ કરી આમોદ વન વિભાગની કચેરીએ લાવ્યા હતા, જ્યાં પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આજરોજ સામાજિક વનીકરણ રેન્જ આમોદનો ફિલ્ડ સ્ટાફ વેડછા ગામ ખાતે ફિલ્ડમાં હોય તે લોકોને જાણ થયેલી કે અત્યારે એક નહેર ભાગમાં મગર જોવા મળે છે, જેથી અત્યારનો સામાજિક વનીકરણ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરનું રેસ્ક્યુ કરી તેને સહી સલામત અત્યારના રેન્જ કચેરી ખાતે લાવેલ છે, જેનું ડૉક્ટર દ્વારા પરીક્ષણ કરી ફિટનેસ સર્ટી લઈ અને એને રિલીઝ કરવાની સહી સલામત આગળની કાર્યવાહી કરવામાં આવશે. નારાયણ વિદ્યા વિહારના પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળકો માટે હિંડોળા દર્શન દિન ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
દરેક મંદિરમાં કૃષ્ણ ભગવાનના હિંડોળા દર્શન રાખવામાં આવે છે, પરંતુ શાળા એક વિદ્યાનું મંદિર છે જેમાં માં સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. એટલે હિંડોળા દર્શનમાં સરસ્વતીનું પૂજન અર્ચન કરી બાળકોને માં સરસ્વતી વિશે મહત્વની સમજ આપવામાં આવી. તેમાં સરસ્વતી કૃપાની એક ટૂંકી બાળ વાર્તા ટીવી પર બતાવવામાં આવી હતી. નર્સરીના બાળકોએ હંસના ચિત્રમાં, શિશુ 1, જુનિયર કેજીના બાળકોએ વીણા અને પુસ્તક તેમજ શિશુ 2ના બાળકોએ સરસ્વતી માતાના ચિત્રમાં રંગ પૂરણી કરી ઉત્સાહભેર ઉજવણી કરી હતી. નર્મદા સાહિત્ય સંગમ આયોજિત પ્રાકૃતિક સ્થળ ભાણદ્રા વનવગડા ખાતે પ્રકૃતિની ગોદમાં નર્મદા અને તાપી જિલ્લાના કવિ મિત્રોનું વરસાદના વધામણા કવિ સંમેલન અને સાહિત્ય ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે નૈશિદ મકવાણા, પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી પ્રમુખ સાહિત્ય સેતુ વ્યારા, જિલ્લા તાપી તથા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી નિશાન દવે તથા 1 લાખ વૃક્ષ ઉછેરનાર વન વગડાના જનક પ્રકૃતિ પ્રેમી ઉત્પલ પટવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણેય મહાનુભાવોનું પ્રમુખ દીપક જગતાપ તથા ઉપપ્રમુખ ડોક્ટર હિતેશ ગાંધી દ્વારા બુકે પુસ્તક અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે લલિત નિબંધ વરસાદ પલળે વિષય ઉપર લેખક દીપક જગતાપે વરસાદના માહોલમાં આસ્વાદ કરાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરી હરિવદન પાઠકે ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવી સાહિત્ય કવિતાઓમાં ગુરુ મહાત્મ્ય વર્ણવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ દીપક જગતાપે નર્મદા સાહિત્ય સંગમના કવિઓના કાવ્ય સંગ્રહ કરવા અંગે તેમજ વિદ્યાર્થીઓને સાહિત્ય રસિકો માટે આગામી દિવસોમાં કાવ્ય લેખન શિબિર, વાર્તા, નાટ્ય લેખન શિબિરો યોજવા વિશે માર્ગદર્શન આપ્યું. તો તાપી જિલ્લાના સાહિત્ય સેતુ વ્યારાના પ્રમુખ કવિ નૈશદ મકવાણાએ કાવ્ય, ગીત, ગઝલ કેવી રીતે લખાય તેના બંધારણ અંગે સુંદર માર્ગદર્શન આપ્યું. દીપક જગતાપે વરસાદના વધામણા કરતા વરસાદનો આસ્વાદ કરાવતા જણાવ્યું કે પહેલા વરસાદમાં માટીના ઢેફામાંથી આવતી મીઠી સોડમ મને પરફ્યુમ જેવી લાગે છે, જે બજારમાં મળતા બધા પરફ્યુમને ઝાંખા પાડી દે છે. મારી દ્રષ્ટિએ તો વરસાદ એ બીજું કંઈ નથી પણ ધરતીવાસીઓને ઈશ્વરે લખેલો ભીનો પ્રેમ પત્ર જ છે. તો મેઘધનુષ્ય એ બીજું કાંઈ નથી, વાદળી આકાશને 7 રંગોમાં લખેલું પ્રેમ પત્ર જ છે. વરસાદની ધારા એ બીજું કાંઈ નથી પણ ઈશ્વરની આંખમાંથી વરસતા ખુશીના આંસુ જ હોય છે, એમ જણાવ્યું. તો નૈશિદ મકવાણાએ નવોદિતોને કાવ્યો, ગઝલ લખતા પહેલા ઘણા કાવ્ય સંગ્રહો અને ગઝલ સંગ્રહો, વાર્તા સંગ્રહો વાંચવા અને સમજવા અનુરોધ કર્યો હતો. તેમણે વરસાદના અનેક પ્રકારો અનુભૂતિ સાથે લખાતા કાવ્યોના સુંદર ઉદાહરણો આપી વરસાદના વધામણા કર્યા હતા. આ પ્રસંગે નર્મદા સાહિત્ય સંગમના 20થી વધુ કવિ મિત્રોએ વરસાદ વિષય ઉપર પોતાની કાવ્ય રચનાઓ રજૂ કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. શ્રોતાજનોએ પણ વરસતા વરસાદમાં યોજાયેલ કવિ સંમેલનને મન ભરીને માણ્યો હતો. મેઘાડંબર ગર્જત ગર્જત શ્યામ ધરાભે દામિની કમકટ મેઘ ધનુષ રંગે રંગાઈ રીમ ટીમ રીમ ટીમ રીમ ટીમ રીમ ટીમ રીમ ટીમ. વાદળ ગાજે વીજળી ચમકે મોરલા ટવકે છે, મોરલાના ટવકાર મને ખૂબ ગમે છે, ખૂબ ગમે છે રે ભાઈ, ખૂબ ગમે છે, ખૂબ ગમે છે રે ભાઈ, ખૂબ ગમે છે. વરસાદ પડે મજબૂત, બહારથી મજબૂત ને પણ અંદરથી તૂટી જતા જોયા છે. સંબંધોથી મજબૂત ને પણ મતભેદ થતા જોયા છે. વરસાદ પડે એના નિમિત્તે હાઈકુ છે. હા વરસાદ ભીંજવે તને મને તોય તરસી. બીજું હાઈકુ છે વરસાદ છતાં કોરા ધાકોર, છે વરસાદ છતાં કોરા ધાકોર લોક સગડા. ચાતક ને ત્યાં ટાઢક ટાઢક, ચાતક ને ત્યાં ટાઢક ટાઢક, આંતરડી ખૂબ ઠરી રે, નક્કી ઓલ્યો મેં હુલ્યો આવ્યો રે. ધર્મેજ ત્રાંડવ કર્યો અષાઢમાં, આ અંધરાધર મેઘે ત્રાંડવ કર્યો. આખી જિંદગી પરિવારની ચિંતા, અંતે એકલા. આખી આ જિંદગી મેઘધનુષના રંગ નિરખતા આવ સાજન પલળી જઈએ, મેઘધનુષના રંગ નિરખતા આવ સાજન પલળી જઈએ.
કે સમય સાથે બાથ ભીડવાની હિંમત આપે એ ગુરુ. સમય સાથે બાથ ભીડવાની હિંમત આપે એ ગુરુ. શિષ્ય સાથે તાલ મિલાવે એ ગુરુ છે. શિષ્ય સાથે તાલ મિલાવે એ ગુરુ છે. પણ છતાંય મારો એક પ્રિય કવિ છે રમેશ પારેખ, અને જો વરસાદ આવે ને રમેશ પારેખને આપણે યાદ ના કરીએ તો મને લાગે છે કે આ સભા ફાગણની કાળઝાળ સૂકી વેળામાં, ફાગણ મહિનો હોય અને જે કાળઝાળ, અત્યારે તો ટેમ્પરેચર કેટલું બધું જતું રહ્યું. ફાગણની કાળઝાળ સૂકી વેળામાં તરું પહેલા વરસાદ સમૂહ આવતું, હવે આખો ઉત્પલભાઈ પટવાડીનું પણ અમે શાલ ઉડાડી બુકેથી અને પુસ્તકથી સન્માન કર્યું હતું. આ પ્રસંગે લગભગ 20થી વધુ કવિઓએ કવિ સંમેલનમાં ભાગ લીધો હતો અને જેમણે વર્ષાના વધામણા કરી વરસાદ ઉપર કાવ્ય રચનાઓ પોતાની રજૂ કરી હતી. આ પ્રસંગે કવિ સંમેલનની સાથે સાથે સાહિત્ય ગોષ્ઠીમાં નર્મદા જિલ્લાના સાહિત્યકારો વધુ જોડાય, નવા સાહિત્યકારો સાહિત્ય લેખન કરતા થાય તે માટે ખાસ કરીને યુવાઓ, વિદ્યાર્થીઓ કવિ સંમેલનમાં જોડાય અને કવિતા લેખન, વાર્તા લેખન કરતા થાય તે માટે શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને ખૂબ સારી સંખ્યામાં ઉમટેલા શ્રોતાજનોએ કવિ સંમેલનને માણ્યું હતું. પ્રમુખ નર્મદા સાહિત્ય સંગમ દીપક જગતાપ. ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે સંગીતજ્ઞ ગુરુ સુકેતુ ઠાકરની સંગીતમય પ્રેરણા તથા તેમના આશીર્વાદ થકી ગુરુ પૂર્ણિમાના એક સુંદર કાર્યક્રમનું આયોજન એમના શિષ્યો દ્વારા કરવામાં આવ્યું, જેમાં સૌપ્રથમ સરસ્વતી માતાની આરાધના કરી ગુરુ સુકેતુ ઠાકરનું પૂજન કરી એમના આશીર્વાદ લઈને એક સુંદર સમૂહ ગીતની રચના પ્રસ્તુત કરવામાં આવી અને ત્યારબાદ દરેક વિદ્યાર્થી તેઓના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ ગીતની વ્યક્તિગત પ્રસ્તુતિ રજૂ કરી હતી. આમ ખૂબ સુંદર રીતે શિષ્યો દ્વારા ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે રમાયેલ 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ઓપન સાઇટ એર રાઇફલ સ્પર્ધામાં ભરૂચના શૂટરોએ ઝળહળતી સફળતા મેળવી છે. સ્ટેટ શૂટિંગ ઓપન સાઇટ એર રાઇફલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી કુલ 24 મેડલ મેળવ્યા છે, જેમાં હિના પટેલે 1 ગોલ્ડ, હરીશ વ્યાસ 1 સિલ્વર, આરોહી મહેતા 1 ગોલ્ડ 1 સિલ્વર, સાનવી ગાયકવાડ 2 બ્રોન્ઝ, ખુશાલ ગરવાલિયા 2 ગોલ્ડ, હાર્દિકભાઈ ચાવડા 1 બ્રોન્ઝ, આમ કુલ 4 ગોલ્ડ 2 સિલ્વર 3 બ્રોન્ઝ, ટોટલ 9 મેડલ મેળવ્યા છે. કોચ મિત્તલ ગોહિલના કોચિંગ અને અજય પંચાલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા આયોજિત 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં ભાગ લઈ કુલ 9 મેડલ હાંસલ કરવા બદલ ભરૂચ જિલ્લાના તમામ શૂટરોને અભિનંદન પાઠવી સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય અરુણસિંહ રાણાએ બધા શૂટરનું સન્માન કર્યું હતું. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરી વ્રત કરતી કન્યાઓને ફળાહાર અને સૂકું મેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પવિત્ર ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નંદીલાવ ગામની શાળામાં તથા નવગ્રહ મંદિરમાં ચાલતી અભ્યાસિકામાં આવતી બાલિકાઓને સૂકો મેવો, ફળાહાર, કેળાની વેફર, કપડાં, સૌંદર્ય પ્રસાધનની ચીજવસ્તુઓ તથા જરૂરી સામગ્રી આપવામાં આવી. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રમુખ ભાવનાબેન, સેક્રેટરી અંજલિબેન, વર્ષાબેન, હેતલબેન તથા મોટી સંખ્યામાં સભ્યો તથા સેવાભાવી લોકોએ હાજર રહી કુંવારી કન્યાઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ખુલ્લી ગટરમાં યુવાન ખાબકવાના મામલામાં મૃતકના પરિવારને 20 લાખની સહાય, મૃતકની પત્નીને પાલિકામાં નોકરી અપાશે. અંકલેશ્વરના ઓએનજીસી બ્રિજના ડામર માર્ગ પર પડી તિરાડ, અગાઉ પ્રોટેક્શન વોલમાં તિરાડ જોવા મળી હતી. બ્રિજની કામગીરી સામે અનેક સવાલ. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધાણીખોટ ગામે ચાંદીપુર વાયરસનો શંકાસ્પદ એક કેસ મળ્યો. 4.5 વર્ષના બાળકમાં એક લક્ષણ દેખાયું. બાળક વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરાયો. ઉમરાજની આકાંક્ષા નગરી સોસાયટીમાં 2.5 લાખના ખર્ચે નિર્માણ પામેલ રોડ અને ડ્રેનેજ લાઇનનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ. આમોદ તાલુકાના સમની ગામે 17 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગતા મોત. ભરૂચમાં રખડતા પશુઓના મુદ્દે સામાજિક કાર્યકરની રજૂઆત. રખડતા ઢોરથી કોઈનું મોત થાય તો પાલિકાના અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માંગ. પોતાના રાજા અને પ્રધાનમંત્રીની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નિહાળી થયા અચંબિત. એકતાનગર ખાતે ભૂતાનના સર્વોચ્ચ પ્રતિનિધિ મંડળનું થયું શાનદાર સ્વાગત.
આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.